વડોદરામાં 31 ડિસેમ્બર મુદ્દે પોલીસ કમિશનર નરસિંહા કોમરનું નિવેદન સામે આવ્યું। શહેરના દરેક ભીડભાડવાળા સ્થળોએ પોલીસ તૈનાત છે। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી માટે પોલીસ સજ્જ છે। વિશેષ વાહનો સાથે પોલીસ ટીમો સ્ટેન્ડ બાય છે। ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને નહીં છોડે પોલીસ। ફાર્મ હાઉસ અને હોટલ માલિકોને નિયમ પાલન અંગે સૂચના આપવામાં આવી છે। ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ સતત ચાલુ છે। ભીડવાળા વિસ્તારોમાં સી ટીમ અને ટ્રાફિક પોલીસ ખાસ તૈનાત છે। અવાવરૂ સ્થળોએ ખાસ ચેકિંગ હાથ ધરાશે। અત્યાર સુધી ઉજવણી માટે કોઈ ફાર્મ હાઉસ કે હોટલને મંજૂરી નથી। શરૂઆતમાં જ કીધું કે ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ અને જે લો અબાઇડિંગ સિટીઝનના સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ત્યાં ઊભા રહેશે। મોડી રાત્રે સુધી પણ આપણે હાજર રહીશું। દરેક નાગરિકના સુરક્ષા માટે જરૂરી આયોજનો શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે। સમયને લઈને કોઈ નિયમ છે કે 12 વાગે 12:30 વાગ્યા સુધી સેલિબ્રેશન માટે આપણે મિડનાઇટ સુધી નવા વર્ષની સ્વાગત કરવા માટે લોકો કેટલાક વિસ્તારોમાં ઊભા રહેતા હોય છે, પરંતુ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને અન્ય જે કંઈ એક્ટિવિટી કરવું હોય તો નિયમો કાયમ છે। કાયદા આપણા જગ્યામાં છે જ, આના પાલન કરવું પડે અને નિયમાનુસાર જ સેલિબ્રેશન કરવા માટે દરેકને નશીલા પદાર્થોનું સેવન કરતા અને લોકોને શું મેસેજ બોલ દિયા ના આપણે કોઈ પણ વિસ્તારમાં એનડીપીએસને લગત પ્રવૃત્તિ ના ચાલે તે માટે શહેર પોલીસ મહિનોથી એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યું છે। કેટલાક લોકોને આપણે કેસ કરીને જેલ ભેગા કર્યા। તો કોઈ હિંમત ના કરે શહેરમાં કે આવા પ્રવૃત્તિને અંજામ આપવા માટે કોઈ પણ ફાર્મ હાઉસ કે કોઈ પણ આવારા વિસ્તારને પકડીને કરવાની પ્રયાસો કરશે તો એમને નકામ કરવા માટે ડીસીબી, પીસીબી, એસઓજી અને લોકલ ડી સ્ટાફના માણસો 24/7 અલર્ટ હશે અને એમના સુધી પહોંચીને કાર્યવાહી થશે।